હાય, હું છું આર્યન. આ છે મારી નાની એવી દુનિયા જ્યાં ઓનલી ડ્રામા શાનુ મુનિના યોને તમે પણ કોઈને બ્લોગ એ નથી. લાઈફ સિરિયસ છે હું નહીં. હું બનાવું બ્લોગ, તમે કરો લાફટર બ્લોગ. ઇવનિંગ કહેવાય કેમ છો? આશા રાખું છું કે તમે બધા કહેવાય કે એકદમ મજામાં જશો. આપણે પણ એકદમ મજામાં જ છીએ. અને તમારા બધાનું સ્વાગત છે આપણા આજના નવા બ્લોગમાં. આજની બ્લોગની શરૂઆત કોઈની નથી કરી, ત્યાંથી કરી, વાડીએથી કરી છે. આ આપણું ફાર્મ છે. અત્યારે હું કરવા આવ્યો તમને બધાને ખબર જ છે. બે જોઈને ખબર પડી ગઈ છે. આપણે આવ્યા છીએ વાડીએ માંડવી વાવવા. એમ કહેવાય કે તમે જે ખાલી સિંગ ખાવ એની શરૂઆત અહીંથી થાય. શરૂઆત કરવા માટે આપણે આવ્યા છીએ. આ બાજુ મસ્ત મજાનો દિવસ નીચે કહેવાય કે સુરત દાદા પોતાના ઘરે જઈ રહ્યા છે. આપણે આમ કહેવાય કે માંડવી વાવી આપણે ડ્યુટી મળી છે. આપણે આ સેટે ચારો હોય એટલા માટે આમ કહેવાય કે હાથી માતા ભગવાન આપણે આ સેટ ઉપર છે જે ટ્રેક્ટર વાળા છે અત્યારે બી નખાય છે. આપણે ફોન કરે છે આવું છે. તો ફેમિલી, આ ભાઈજી કેમેરામાં દેખાય છે એને કોઈ વરતતા હોય તો જરાક કમેન્ટ સેક્શનમાં કહી દેજો ને. મારા ખ્યાલ મુજબ તો લગભગ અડોશિયું છે, મને પાકી નથી ખબર, એટલે જરાક કમેન્ટ સેક્શનમાં કહી દેજો. તો મિત્રો, આજે ડેટકો નાની હરી ન કરે, બાકી મારી જેમ આમ કંઈક ભાગવું પડે. તો વાડીએ તો આવું હાલતું જ હોય. એ ક્યાંય ગયો દોર્યો, હવે આપણે એને મૂકવાનો તો થતો નથી. છેલ્લે લગન એની હરી કરી લેવાના હીએ. જો નાખી માથે દોડવું મેં એ ભાઈગો ખોવાઈ ગયો, ક્યાંક ભાગી ગયો. હવે તો ફેમિલી, આપણા મિત્રો આવી ગયા છે ભોજન કરવા માટે. 1 2 3 ને 4 દેખાય છે. વધારે જે 5મો આમ બહુ સેટો છે, એ નહીં આવે કેમેરામાં. તાહાડા મને પૂછ્યા વગર આવી ગયા છે નાસ્તો કરવા માટે. મને પૂછ્યું નથી વાડીવાળાને કે અમે આવીએ કે નહીં. એટલે તમને હાથમાં ડબલું લઈને થતું છે કે આર્યનભાઈ ક્યાં ભાગવું આ ડબલું લઈ? આ ડબલામાં બીજું કાંઈ નથી. આ ડબલામાં આ છે માંડવીને દાણા પીડા છે. કારણ કે આમાં કંઈક ઢોરાઈ જાય એની માટી ભરવા પડે આવી. આવું હે મિત્રો, તો તું બી કન્ટિન્યુ. તો મિત્રો, આ છે આપણા મસ્ત મજાના માંડવીના દાણા. અને આમ કહેવાય કે તમે જે ખારી સિંગ ખાવ એની શરૂઆત જો અહીંથી થાય. આ વાવશું, પછી છોડવા થાય, અને પછી એ શેકા છે, અને પછી તમારી પાસે ખારી સિંગ થઈને આવશે. અને આ કયા નંબરના દાણા છે જરા કમેન્ટ કરી દેજો. તો આપણે મસ્ત મજાની જગ્યા ટેકાવી લીધી છે ટ્રેક્ટરમાં. અડધો ટ્રેક્ટરમાં ને અડધો બહાર. આપણું ટ્રેક્ટર છે વાવવા વાળાનું, આપણું નથી. તો એ હે સનેડો. તમે તો નહીં જોયો હોય તો આગળ તમને ફોટો બતાવું. ત્યાં બેઠા બેઠા જે મજા આવતી હતી, પવનની લેરખી આવતી હતી, જે મોતનો દૂરો છૂટતો હતો ને, એમાં વર્ણન ન થાય સાહેબ. એના માટે તમારે આવવું પડે અમારી વાડીએ. તો મિત્રો, આમાં અડધું વવાઈ ગયું છે ને અડધું આપણે મૂકી દીધું, કારણ કે હવે નથી વાવવો. ના એવું નથી, ટ્રેક્ટર હાલે એમ નથી, ગારો બહુ છે એટલા માટે. તો ફાઇનલી આપણું થઈ ગયું છે પેકઅપ. તો ફાઇનલી આજનું આપણું પેકઅપ થઈ ગયું છે. અડધું ખેતર હોવાનું છે, અડધું બાકી નથી. બાકી નથી શું, સોરી, બાકી છે. એ કાલે વાવશું. એ આપણા સાથીદાર મિત્રો વાવી દે, પણ આપણે વાવવાનું થતું નથી. આપણે ફાઇનલી આજથી પેકઅપ. તો હવે જઈએ આપણે ઘર તરફ અથવા તો શોપ તરફ. ક્યાં જવી નક્કી નથી, તો તમને ખબર છે મારી. તો હવે તમે બધા બની રહ્યો બ્લોગમાં. આપણે તમને ખબર કોઈ દી સીધા તો હાલતા નથી. તો આફ રોડિંગ આખું પાર કરી, અહીંથી આફ રોડિંગ ચડી અને પછી આપણે રમત કરતા તો ટુ બી કન્ટિન્યુ. તો મિત્રો, ફાઇનલી આપણે શોપ ઉપર પહોંચી ગયા છીએ. તમે આ મારો ફાઇનલ લુક જોઈ લ્યો, કારણ કે આ લુક ઘડીક વાર પછી બદલાઈ જવાનો છે. કારણ કે આપણે જવાનું છે આજે મસ્તીના હેર કટ કરાવવા માટે. એ હેર કટ કેવા કરું એ તમારા બધા માટે સરપ્રાઈઝ છે. તો તમે બધા બ્લોગમાં બની આવ્યો. આવી થોડીક વાર પછી આખો આપણો આમ કહેવાય કે લુક બદલી ગયો છે. આ ઉપર આ તો એમને રહેવાનું છે, આવું બદલી જાય. તો ટુ બી કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો, આપણે શોરૂમમાંથી ઘરે આવી ગયા છે. મેં તમને આગળ કીધું હતું કે આપણો લુક મસ્ત મજાનો ચેન્જ થઈ જવાનો છે. તો થઈ ગયો છે. કેવો લાગુ છું એ કમેન્ટ સેક્શનમાં કહી દેજો. મને ખબર જ છે કે બકવાસ લાગુ છું. સારો લાગતો હોય તો કમેન્ટ કરી દેજો, બાકી ના કરતા. અને હવે આ બ્લોગને આપણે આમ કહેવાય કે અહીંયા જ એન્ડ કરી દઈએ છીએ. ખોટો લાંબો ખેંચવો નથી, કારણ કે આપણે એમાં એવું છે કે કોમેડી કન્ટેન્ટ અને અથવા તો કન્ટેન્ટ હોય તો બ્લોગ દેવાની મજા આવે. બાકી આપણે કોઈ જાતની જરૂરિયાત નથી તમને બધાને બોર કરવા માટે. એટલે હવે કાંઈ છે નહીં, એટલે આ બ્લોગને આપણે આમ કહેવાય કે અહીંયા એન્ડ કરી દઈએ છીએ. જો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળીશું કોઈ નવા બ્લોગ સાથે. તાર લગન આપો મને રજા.